નમસ્કાર, ઝી 24 કલાકના વિન્ડી લાઈવ સાથે હું છું બંસી દવે। રાજ્યમાં 16 જૂનથી ચોમાસાનું આગમન થયું છે અને અત્યાર સુધીમાં 40%થી વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે અને દેશમાં 15%થી વધુ વરસાદ નોંધાયો છે। તો હાલ મેઘરાજાએ થોડા ખમૈયા કર્યા હોય તેવું લાગી રહ્યું છે વિન્ડીના માધ્યમથી અને મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। આપણે વિન્ડીના માધ્યમથી અત્યારે 2 વાગ્યાનો સમય, આજે 9 તારીખ અને બપોરે 2 વાગ્યાનો સમયમાં વિન્ડીના માધ્યમથી આપણે જોઈએ કે રાજ્યમાં વરસાદની શું સ્થિતિ છે। તો આપ જોઈ રહ્યા છો આ દરિયાઈ પટ્ટો જે છે, દ્વારકા, ઉના, જૂનાગઢ, વેરાવળ, આ જ પટ્ટામાં છૂટો છવાયો વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। બાકી દરેક જગ્યાએ વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ સુરત અને વલસાડમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાઈ શકે છે, સર્જાયેલા જોવા મળી રહ્યા છે। બાકી વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે। વડોદરામાં વરસાદ જોવા મળી શકે છે, દાહોદમાં જોવા મળી શકે છે। હવે થોડો સમય આપણે આગળ કરીશું ત્યારે વરસાદની શું સ્થિતિ છે તેના પર થોડી નજર કરીએ। આ સાંજે 6 વાગ્યાનો સમય છે। 6 વાગ્યામાં પણ તમે જોઈ શકો છો જે દરિયાઈ પટ્ટો સૌરાષ્ટ્રનો છે, આપ જોઈ રહ્યા છો આ પૂરા દરિયાઈ પટ્ટામાં છૂટો છવાયો વરસાદ આ જોવા મળી રહ્યો છે। સાંજે 6 વાગ્યાનો સમય પણ આ જ છે। જોઈ રહ્યા છો જામનગરમાં થોડો વરસાદ હશે, નલિયા, ગાંધીધામમાં, કચ્છમાં પણ વરસાદ જોવા મળી શકે છે। આ સાથે વલસાડમાં જે પહેલાની 2 વાગ્યાની સ્થિતિ હતી તેના કરતાં થોડી રાહત દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં જોવા મળી શકે છે, કારણ કે જે સિસ્ટમ હતી તે વરસાદ વરસી ચૂક્યો હશે અને થોડો ખમૈયા કર્યા હશે, પરંતુ વરસાદ અત્યારે દક્ષિણ ગુજરાતમાં સાંજે 6 વાગે જોવા મળી શકે છે। તો સુરતની સ્થિતિ આપ જોઈ શકો છો। અમદાવાદ, વડોદરામાં વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે, ભાવનગરમાં સાફ વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો થોડા ખમૈયા મેઘરાજાએ કર્યા છે। હવે આગળનો સમય થોડો જોઈ લઈએ આપણે। તો આ 9 વાગ્યાનો સમય છે। તો 9 વાગ્યાના સમયમાં પણ વલસાડમાં પણ આપ જોઈ રહ્યા છો વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે। થોડો છૂટો છવાયો વરસાદ ધીમી ધારે કદાચ વરસી શકે છે। આપ સુરતની સ્થિતિ જોઈ લો, વાતાવરણ સાફ છે, વલસાડમાં વાતાવરણ સાફ છે, વડોદરા, અમદાવાદ જોઈ લો, ભાવનગરમાં પણ વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે, થાનમાં પણ થોડો વરસાદ જોઈએ તો સાવ છૂટો છવાયો તો કદાચ કચ્છમાં જોવા મળી શકે છે અને આ જ દરિયાઈ પટ્ટો જે છે, ખાસ કરીને દ્વારકા, જૂનાગઢ, ત્યાં છૂટો છવાયો વરસાદ ત્યાં પણ જોવા મળી શકે છે। તો હાલ વાતાવરણ સાફ છે, મેઘરાજાએ ખમૈયા કર્યા છે અને આગળની સ્થિતિ એટલે 12 વાગ્યા સુધીની સ્થિતિ। 12 વાગે ફરી દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ જામશે અને આપ જોઈ રહ્યા છો આ જે છે તેના કારણે વરસાદ જામનગરમાં, ગાંધીધામમાં, નલિયામાં રહી શકે છે। ઉના, જૂનાગઢ, ગીર સોમનાથમાં થોડો છૂટો છવાયો વરસાદ રાત્રે રહી શકે છે। આ સાથે જોઈ રહ્યા છો વલસાડ, સુરતમાં પણ ધીમી ધારે વરસાદ વરસી શકે છે। બાકી આજના દિવસનું વાતાવરણ સાફ છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તો મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી 7 તારીખ સુધી। ગઈકાલે 8 તારીખે પણ થોડો છૂટો છવાયો વરસાદ રાજ્યમાં રહ્યો હતો અને આજે વાતાવરણ જે છે આપ જોઈ રહ્યા છો કે સાફ જોવા મળી રહ્યું છે। આ આજે રાત્રે 12 વાગ્યા સુધીના સમયનું જે વિન્ડીના માધ્યમથી વિન્ડી જે બતાવી રહ્યું છે એ અમે તમને બતાવી રહ્યા છીએ। તો આજના દિવસ મેઘરાજાએ ખમૈયા કર્યા છે। દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના પટ્ટામાં થોડો વરસાદ, છૂટો છવાયો વરસાદ રહી શકે છે। બાકી વાતાવરણ સાફ છે। અનેક જગ્યાએ ભગવાન સૂર્યનારાયણે દર્શન પણ આપ્યા હશે।